ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો, આ છે ધોરણ 12 ભૂગોળ બોર્ડ પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો। ઓકે, તો જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। અને આ વિડીયો તમને વોટ્સઅપની ચેનલ પરથી પણ મળી રહેશે, તેથી તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ ચેનલની લિંક પર આપેલી છે। ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ આપણે આ વિડીયોની। ઓકે મિત્રો, તો ચાલો આપણે જોઈએ। સૌપ્રથમ પ્રશ્નપત્ર આપેલો છે કે નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? કુ એલન સેમ્પલ, બરાબર। માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી કોણ? તો અમર્ત્ય સેન, બરાબર। પછી પ્રશ્ન 3 છે, કેનેડાના ઉત્તર ભાગમાં વસેલા લોકો કયા નામે ઓળખાય છે? તો એસ્કિમોસ, બરાબર। પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો છે? તો કમ્પ્યુટર, બરાબર। નેક્સ્ટ જોઈએ, વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? તો કોમેકોન, બરાબર। નેક્સ્ટ જોઈએ આપણે, ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ છે? બરાબર ને, શ્વેત શ્યામ એટલે બ્લેક એન્ડ વ્હાઇટ હિન્દી ફિલ્મ સૌથી પ્રથમ બોલતી, તો મિત્રો આલમ આરા, બરાબર। પછી ઓપેક સંગઠનનું વડું મથક તો શું છે? વિયેના। કોલકાતા બંદર કઈ નદી પર આવેલું છે? કોલકાતા બંદર તો હુગલી, બરાબર। ડ્રેજિંગ એટલે શું? તો નદી તળાવમાંથી કાંપ કાઢવાની પ્રક્રિયા। ભૂમધ્ય અને રાતા સમુદ્રને જોડતી નહેર કઈ છે? તો શું આવશે? સુએઝ નહેર, બરાબર ને, સુએઝ કેનાલ। માછીમારી કરતા લોકોની વસવાટ કઈ પ્રણાલી ધરાવે છે? તો ચક્રીય પ્રણાલી। શું આવશે મિત્રો? ચક્રીય પ્રણાલી। સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? તો દહેરાદૂન। ક્યાં આવેલી છે મિત્રો? દહેરાદૂનમાં। નેક્સ્ટ, પ્રાથમિક માહિતી ડેટાની ઓળખ કરો તો શું આવશે? પ્રશ્નાવલીના ઉત્તર। ઓકે, નેક્સ્ટ, નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે? તો પાવાગઢ ડુંગર। બહુલક માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો ઝેડ, બરાબર। સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? સમમૂલ્ય પદ્ધતિમાં તો તાપમાનનું વિતરણ। શું આવશે મિત્રો? તાપમાનનું વિતરણ। પછી આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? તો જવાબ આવશે GIS। નીચેનામાંથી સ્પ્રેડશીટ પ્રોગ્રામ કયો છે? તો જવાબ આવશે CALC। ઓકે, નેક્સ્ટ, GISના પિતા તરીકે જાણીતા કોણ છે? તો જવાબ આવશે રોજર ટોમલિન્સન। સ્થળ વર્ણન નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર શું છે? તો શું આવશે આન્સર? પ્લોટર। ઓકે મિત્રો, આ બધા આન્સર છે। વિભાગ બી તરફ જોઈએ આપણે। ઓકે, તો વિભાગ બીમાં જોઈએ, સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? તો લુસિયન ફાવર। શું આવશે આન્સરમાં? લુસિયન ફાવર, બરાબર। નેક્સ્ટ, ગૃહ ઉદ્યોગ દ્વારા કઈ ચીજો તૈયાર થાય છે? તો ગૃહ ઉદ્યોગ દ્વારા કપડાં, ચટાઈઓ, વાસણો, ફર્નિચર, નાની મૂર્તિઓ, માટીના વાસણો, ચામડામાંથી બનાવેલી ચીજો, સોનાના કે તાંબાના ઘરેણાં વગેરે તૈયાર થાય છે, બરાબર। નેક્સ્ટ જોઈએ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગથી કયા નવા ક્ષેત્રો વિકાસ થયા છે?
તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગથી જીનેટિક્સ એન્જિનિયરિંગના નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે. પરિવહનની વ્યાખ્યા આપો. તો માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? તો આર્યભટ્ટ. ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ હતો. ઓકે. ફેરી બંદર કોને કહેવાય? જ્યાં ગીચ વસ્તીના પ્રદેશો હોય અને ટાપુવાળા વિસ્તારો પર માનવ વસ્તી હોય તો નાની સ્ટીમર જેવા સાધનો દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા આવવા માટે નાના બંદરો વિકાસ પામતા હોય છે. આવા નાના બંદરોને ફેરી બંદર કહે છે. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ, વસાહતના બે મુખ્ય પ્રકારો કયા છે? તો વસાહતના બે મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે: ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત. ઓકે. ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત. નાટમોનું પૂરું નામ લખો. નાટમો તો શું આવશે? નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન. નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન નાટમોનું પૂરું નામ છે. બરાબર. નેક્સ્ટ જોઈએ. ઓકે. પૃથ્વી ઉપરના સ્થળોને જાણવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે જીપીએસ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. બરાબર. નેક્સ્ટ, કયા પ્રકારનો આલેખ દિશા અંગેની માહિતી આપે છે? તો પ્રવાહ આલેખ. ઓકે મિત્રો. હા તો આન્સર જવાબ. હવે આપણે જોઈશું વિભાગ સી. ઓકે મિત્રો. વિભાગ સીમાં 31 થી 42 પ્રશ્ન રહેશે. ઓકે મિત્રો, આ બધા જ પ્રશ્ન કયા પ્રકરણ માટે પૂછાયેલા છે એ પણ અહીં આપેલું છે અને બધા જ પ્રકરણના જવાબ પણ અહીં આપેલા છે મિત્રો. ઓકે. 31માં સવાલ હતો, વસ્તીના માળખામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો આ સ્ત્રી પુરુષ પ્રમાણ, ગ્રામીણ વસ્તી, બરાબર ને. પછી 32મો સવાલ હતો, ખનિજ એટલે શું? તેના પ્રકાર લખો. તો અહીં આપેલું છે. નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન નંબર 33, ઉદ્યોગ એટલે શું? તો આ જવાબ આપણે લખશું. ચતુર્થક પ્રવૃત્તિનો અર્થ જણાવો. તો આ છે જવાબ. પ્રશ્ન નંબર 35, ફેક્સ એટલે શું? તો આ છે જવાબ. પ્રશ્ન નંબર 36 જોઈએ, સંચાર એટલે શું? તો આ છે જવાબ. બરાબર. ભારતનો આંતરિક વ્યાપાર એટલે શું? તો આ છે જવાબ 37માં. બીજું, ભારતમાં શહેરી વસાહતોના માપદંડ જણાવો. તો આ છે જવાબ. બરાબર. પછી શહેરીકરણની સમસ્યાઓ જણાવો. તો આ છે જવાબ. બરાબર. પછી જળ પ્રાપ્તિના સ્ત્રોતો જણાવો. તો આ છે જવાબ. બરાબર. વૃષ્ટિ જળ, સપાટી જળ અને ભૂમિગત જળ. પછી નીચે આપેલા અવલોકનો અને બહુલક શોધવાનું છે. તો આ પ્રમાણે તમે બહુલક શોધીશો. 28. પછી સ્તંભ આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. તો આ છે, બરાબર ને. ઓકે. વિભાગ ડી તરફ જઈએ આપણે મિત્રો. આ વિભાગ ડીના બધા પ્રશ્નો છે. વિભાગ ડીના હું તમને જવાબ જણાવીશ, બરાબર ને. આટલા પ્રશ્ન પૂછાશે બરાબર વિભાગ ડીમાં. તો વિભાગ ડી કે માનવ કલ્યાણલક્ષી અભિગમ જણાવો. તો આ છે જવાબ. બીજું, અસ્થાયી પશુપાલનમાં વિશ્વના 7 ક્ષેત્રો જણાવો. તો આ છે જવાબ. ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે છે. બરાબર. તો ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. તો આ છે જવાબ. બરાબર. પ્રશ્ન નંબર 46 જોઈએ, વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે? તે કયા શહેરોમાં આવેલા છે? તો આ છે જવાબ. પછી સડક માર્ગનું મહત્ત્વ સમજાવો. તો સડક માર્ગનું મહત્ત્વ અહીં આપેલું છે. પછી આપણે જોઈએ સુએઝ નહેર વિશે ટૂંક નોંધ લખવાની છે. તો આ રીતે તમે લખી શકો.
સુએઝ કેનલ બી કહેવાય ઇંગ્લિશમાં, બરાબર ને? ઓકે. પ્રશ્ન નંબર 49, ઔદ્યોગિકરણ ગંદા પાણીના નિકાલની સમસ્યા જણાવો. તો આ છે જવાબ, બરાબર ને? પ્રશ્ન નંબર 50, ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો. તો ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા આ જવાબમાં કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 51, પ્રદૂષણ અટકાવવાના ઉપયોગ જણાવો. તો પ્રદૂષણ અટકાવવાના ઉપયોગ. પ્રશ્ન નંબર 52, સંસાધનોનું વર્ગીકરણ કરો. આ પ્રશ્ન નંબર 52 છે ને, સંસાધનોનું વર્ગીકરણ. ઓકે, હવે આ દ્રષ્ટિહીન માટે છે, એ આપણને કામ નથી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 53 જોઈએ. નીચે આપેલી આંકડાકીય માહિતીનો મધ્યસ્થ શોધવાનું છે, બરાબર? તે પ્રમાણે અહીંયા જવાબ છે. ટપકું પદ્ધતિ વિશે નોંધ લખવાની છે. તો આ ટપકું પદ્ધતિ વિશે નોંધ છે, બરાબર? ઓકે. ઓકે, વિભાગીયના સવાલ જોઈએ આપણે. ઓકે, તો આ બે સવાલ છે, હું જવાબ તમને બતાવું અહીંયા. પ્રશ્ન નંબર 55 હતો કે વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો. તો આ છે પ્રશ્ન 55. આ બધા પરિબળો છે, બરાબર ને? પ્રશ્ન નંબર 56 છે, સવાલ છે, ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો. મુખ્ય આંતરિક જળમાર્ગો, આપણે રાષ્ટ્રીય માર્ગો 1, જળમાર્ગ 1, 2, 3, 4 અને 5. 57 હતો, પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો. બરાબર, તે હતું આ 57. પ્રશ્ન નંબર 58 જોઈએ. 58મો પ્રશ્ન હતો, ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તાર ઉત્તર લખો. ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે. ઓકે, તો આ પ્રમાણે જવાબ છે. પછી ભૂમિ સંસાધન વિશે જોડાયેલી સમસ્યાઓ વિસ્તારથી સમજાવો. તો પ્રશ્ન નંબર 49માં તમને જોવા મળશે. આમાં ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ, બરાબર? પછી પ્રશ્ન નંબર 60, જળ પ્રદૂષણ સમજાવી તેને નિવારવા ઉપાય સૂચવો. બરાબર ને? તે પ્રમાણે આપ્યું છે. પ્રશ્ન નંબર 31 છે, ધન કચરાની સમસ્યા અને તે દૂર કરવાના ઉપાયો જણાવો. બરાબર, ઓકે, તે પ્રમાણે. પછી પ્રશ્ન નંબર 52માં, ભારતમાં સૌથી વધારે અસાક્ષર ધરાવતો દેશ. આ પ્રમાણે, બરાબર ને? 4 સવાલના જવાબ આવી રીતે મને નકશામાં બતાવવાનું છે મિત્રો. કે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બરાબર, આ જવાબ પણ આપેલો છે અહીંયા. ભારતમાં સૌથી વધારે સાક્ષરતા ધરાવતો દેશ એટલે કેરળ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 દિલ્હી અને મુંબઈ શહેરોને જોડે છે. તેના પર આવેલું એક અટક સ્થાન ગાંધીનગર છે. ભારતનું કોઈપણ એક સંરક્ષણ કેન્દ્ર એટલે ખડકવાસલા. ભારતનું એક ફેરબદલી માટેનું બંદર એટલે સલાયા. ભારતનું ગરમ કાપડ ઉદ્યોગ કેન્દ્ર એટલે લુધિયાણા. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા વિડીયો માટે પણ આ ચેનલ પર બન્યા રહો. થેન્ક યુ.